તો મિત્રો નમસ્કાર, હું તમને આજે જે બતાવવાનો છું જેને કહેવાય કાકડીની ખેતી. ઓકે, તો આજે આપણે સ્પેશિયલ આવ્યા છે ડેડિયાપાડાની અંદર, અને ડેડિયાપાડાની અંદર આપણા જે ખેડૂત મિત્ર છે જેમને કાકડીની અંદર આપણી દવાનો ઉપયોગ કરેલો છે. ઓકે, આપણી પ્રોડક્ટ નથી વાપરી ત્યારે શું એમને રિઝલ્ટ હતું અને વાપર્યા પછી એમને શું પરિણામ મળ્યું એ આપણે એમના સાથે જ વાતચીત કરીશું. બરાબર, પણ આપણા જે ખેડૂત મિત્રોને વાત કરતા પહેલા તમને એકવાર હું રિઝલ્ટ બતાવી દઈશ. પહેલું તો તમે આખો એક આ પટ્ટો બતાવો. બરાબર, એ તમે જોઈ શકો અત્યારે જે એની ક્વોલિટી છે કાકડીની, પ્લસ કે બીજું તમે એની ફ્રૂટ એની ગ્રીનરી જોઈ શકો. બરાબર, અત્યારે કહેવાય ને તમે જુઓ આ કાકડી, તમે જુઓ કેટલો લાગ બેઠો છે. દેખાય? પાંદરે પાંદરે તમને કાકડી દેખાશે છે. આ દેખાય છે? બરાબર, આ દેખાય છે છેક સુધી. આ તમે જુઓ, આ છોડ તમને બતાવું છું છેક સુધી. બરાબર, આ તમે જુઓ છે, તમે એની ક્વોલિટી પણ જોઈ શકો અને કેટલું ફ્લાવરિંગ બેઠું છે, કેટલું જવાન છે તમે જુઓ એની બેઠક. ઓકે, આ છેક સુધી બતાવો. અને એવું નહીં કાંઈ એક બે, આ તમે આગળ બતાવો છે. બરાબર, તો આજે જે પણ મારા જે ખેડૂત મિત્રો છે, જો તમે ડેડિયાપાડાના હોય, નેત્રંગના હોય, ભરૂચના હોય, જે પણ લોકો આજે કાકડીની ખેતી કરી રહ્યા છે, ઓકે, ઓલરેડી સૌરાષ્ટ્રમાં પણ ઘણા લોકો ખેતી કરે છે કાકડીની. તો એમાં જે લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ છોડ સુકાઈ જાય છે, પાન પીળા પડે છે, જોવે એવું પ્રોડક્શન નીકળતું નથી, ઓકે, તો તમારી માટે એક જબરજસ્ત સોલ્યુશન લઈને આવ્યો છું. બરાબર, તો વાત કરીશું આપણે આપણા ખેડૂત મિત્ર સાથે. શું નામ સાહેબ તમારું? વસાવા નારસિંહભાઈ મુરજીભાઈ. વસાવા નારસિંહભાઈ મુરજીભાઈ. આ તમારે ગામ કયું લાગે? ગામ તાપદા. તાપદા. અને આ તાલુકો તમારો? તાલુકો ડેડિયાપાડા. અને જિલ્લો? જિલ્લો નર્મદા. નર્મદા. આ તમારે કેટલા વીઘાની અંદર કાકડી છે? 4 વીઘામાં. 4 વીઘાની અંદર એમને આ ખેતી કરી છે કાકડીની. અને સાહેબ આમાં જે આપણે વાત કરી અત્યારે તારીખ કઈ થઈ આજે? 15 માર્ચ 2026 આજની તારીખ છે. અને અત્યારે વાતાવરણ કેવું છે? બસ સરસ વાતાવરણ. બરાબર, અત્યારે વાતાવરણ સારું છે, પણ આ તમે જો કદાચ તાપ કેટલો બધો છે, ગરમી વધારે પુષ્કળ છે. અને આ ટાઈમે લોકોને જે પ્રશ્ન હોય છે, છોડ હુકાઈ જાય, પાન પીળા પડી જાય, બરાબર, જોવે એવું પ્રોડક્શન નીકળતું નથી. હવે તમારે આટલું મસ્ત પરિણામ છે, ઓકે, તો એમાં આપણી કઈ કઈ વસ્તુનો તમે ઉપયોગ કરેલો છે? આપણે ભૂમિ પરિવર્તન. ઓકે, આ ભૂમિ પરિવર્તનની દવા વાપરી છે આપણે. એટલે કઈ રીતે આપ્યું? એને ડ્રીપમાં આપ્યું હતું. બરાબર, તો એક તો આપણું આ ભૂમિ પરિવર્તન, અને બીજું શું શું આપેલું છે ડ્રીપમાં? આ 3 બોટલ. હા, 3 બોટલ આપી છે. બરાબર, આ 3 બોટલ તમે ડ્રીપમાં ચડાવી? ડ્રીપમાં ચડાવી. કેટલી વાર ચડાવેલી છે? બસ આ તો એક જ વાર ચડાવી. એક વાર એમને આપણું આ જે ભૂમિ પરિવર્તન, જેમાં ઓલ માઇક્રોન્યુટ્રિશન આવી ગયા, તમે એનપીકે કહો, સીએમએસ, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ, તમામ વસ્તુ આમાં આવી ગઈ. આ વસ્તુ એક આ છે રૂટ પરિવર્તન. જે લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ છોડ ઊભે હુકાય છે, ફંગસ આવી જાય છે જમીનમાં, બરાબર, મૂળિયામાં નિમાટોડ છે, સિકાટોકાનો પ્રશ્ન રહેતો હોય, તો એની માટે આનો ઉપયોગ કરેલો છે. એક આપણું ખાતર આવી ગયું. અને બીજું આ જે છે સોઇલ પાવર. આજે ઘણા લોકોને પ્રશ્ન હોય છે, બરાબર, કે વાડી કરે પણ છોડ હહરતો નહીં, છોડનો વિકાસ થતો, ગમે તેટલા ખાતર નાખે પણ છોડો નાનો રહી જાય. બરાબર, તો આપણું આ જે સોઇલ પાવર છે શું કરશે? તો પહેલું તો તમારો મૂળિયાનો વિકાસ કરશે, અને તમે જે ખોરાક નાખેલા છે એને ખેંચી અને સીધું છોડ સુધી પહોંચાડવાનું કામ આપણો સોઇલ પાવર કરે. બરાબર, તો આ 3 વસ્તુ તમે જમીનમાં. બીજું શું શું આપેલું છે સ્પ્રેમાં? પછી આ સ્પ્રેમાં આ 2 બોટલ અને પેલી આ 4 બોટલ એક સાથે સ્પ્રે કરી હતી. આ 4 બોટલનો એક સાથે એમને સ્પ્રે કરેલો છે, જેમાં ક્રોપ પરિવર્તન, બ્લૂમ ફર્સ્ટ, ફંગી વોરિયર ને પેસ્ટ ઓર્ગો. બરાબર, આજે ઘણા લોકોને જે પ્રશ્નો હોય છે કે ભાઈ વાયરસ આવી જાય, બરાબર, જીવાત આવી જાય, લીલી પોપટી છે, થીપ્સ, કથેરી, મોલો. બીજું કે જેમ કીધું કે અત્યારે વાતાવરણ છે તાપનું, ઘણા લોકોને વાડી પીળી પડી જાય, તો આપણે ક્રોપ પરિવર્તન તમારી વાડી લીલી કરી નાખશે, પાછી ફ્લાવરિંગ પણ સારામાં સારું લાવશે. અને આ 2 બોટલનો સ્પ્રે કરશો તો વાયરસ નહીં આવવા દે, જીવાત હશે તોય કાઢી મૂકશે. બરાબર, તો આનો તમે કેટલી વાર સ્પ્રે કર્યો? આમાં ખાલી એક જ વાર કર્યો. આનો એક વાર સ્પ્રે કર્યો. હા, એક જ વાર. હવે આટલું આપ્યા પછી રિઝલ્ટ તમારે 100% છે? હા, 100% રિઝલ્ટ. બરાબર, બીજા લોકો પૂછવા આવે છે? વાડીની મુલાકાત તો દરરોજ એક જણ તો લે જ છે, મિનિમમ એક જણ. ઓકે, તો જેમ સાહેબે કીધું, તમારો સાહેબ વ્યવસાય શું? હું તો રિટાયર્ડ શિક્ષક છું. રિટાયર્ડ શિક્ષક છે સાહેબ, બરાબર, અને અત્યારે પોતે પણ ખેતી કરે છે. અને પહેલી વાર તમે અનુભવ કર્યો આપણી દવાનો? પહેલી વાર. ફર્સ્ટ ટાઈમ એમને દવાનો અનુભવ કર્યો.
આજે જે રીતે તમે ફેસબુક ને યુટ્યુબમાં વિડીયો જોવો છો બરાબર, એમને જોયો હશે. દવા એમને મંગાવી, આ તમે જુઓ દેખાય છે, આ બતાવું જો છે, આ બધી જ વસ્તુ એમને વાપરી નાખી છે એમના નામનું પાર્સલ બરાબર. આજે ઘણા લોકોને પ્રશ્ન હોય છે ઓનલાઈન દવા મંગાવવામાં કે દવા આવશે નહીં આવે, પૈસા નાખીશું તો ફ્રોડ તો નહીં થાય ને? અમુક લોકોને વિશ્વાસ ના આવે. આ દવા તરત આવી જાય ને આવી જાય બરાબર. આવી જાય. આજે ઘણા લોકોના ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ દવા આવશે નહીં આવે, રિઝલ્ટ મળે નહીં મળે, મારું વતન લાગે આણંદ, એમને કુરિયર પણ આવી ગયું, દવાઈ વાપરી, રિઝલ્ટ આવી ગયું, અમે આવી ગયા બરાબર. ઘણા લોકો દવા આપીને ભૂલી જાય, પછી ઓટો મારતા નથી. પણ આજે દરેક તાલુકામાં દરેક જિલ્લામાં જઈને તમને બતાવીએ છીએ કે ભાઈ આ રીતે દરેક જગ્યાએ આપણી પ્રોડક્ટ જાય છે અને બધાને રિઝલ્ટ મળે છે. ઓકે, તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો સાહેબ મોબાઈલ નંબર? મારો 75 67 60 29 05 75 67 60 29 05 2905 સાહેબનો મોબાઈલ નંબર છે. તમારે ડેડિયાપાડા તાલુકાની અંદર એમની વાડી જોવી હોય, એમને ફોન કરીને પૂછવું હોય તો પણ તમે પૂછી શકો બરાબર. અને બીજો એક નીચે નંબર દેખાતો હશે તમારા નેત્રંગની અંદર, ભરૂચની અંદર, ડેડિયાપાડાની અંદર, જ્યાં તમને દવાની જરૂર પડે તમે કોલ કરજો, તમને મળી જશે. ઓકે, અને ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કુરિયર મળી જશે. ઓકે, તો ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.